હેલો નમસ્કાર, કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા ખૂબ ખુશ હશો. હું વૈશાલી ડોબરિયા સ્વાગત કરું છું ધ બિયોન્ડ હીલિંગ કેર સેન્ટરમાં. આજે એક ખૂબ સરસ ટોપિક લઈને આવી છું, નેગેટિવ પેટર્નને કેવી રીતે દૂર કરવી. અને આઈ હોપ કે આ જે વિડીયો છે તમારા જીવનની અંદર ખૂબ પોઝિટિવ ચેન્જીસ લાવશે. હમણાં નવું મેં એક પોડકાસ્ટ બનાવ્યું. પોડકાસ્ટની અંદર એક ટોપિક મૂક્યો હતો, નેગેટિવિટી રિમૂવલ કેવી રીતે કરવું, પછી જે એક્સેસ એનર્જી છે, જે વારે જે એક પેટર્ન રિપીટ થાય છે એને કેવી રીતે દૂર કરવી. તો એક નાનકડો સબ્જેક્ટ હતો. તો મને એવું થયું કે હું એક સરસ મસ્તીનો એક વિડીયો બનાવું કે જે તમારી સામે તમને એ બહુ ખૂબ જ હેલ્પફુલ થાય તમારા લાઈફની અંદર. તો જે ટોપિક છે નેગેટિવિટી અને નેગેટિવ પેટર્ન્સ એ શું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ વાત કરીશ નેગેટિવ પેટર્ન શું છે. તો કે વારે આપણે એક ને એક સિચ્યુએશન્સમાં આવી જઈએ છીએ જે આપણા માટે કમ્ફર્ટેબલ નથી, હે ને. કે ફોર એક્ઝામ્પલ મને ગુસ્સો આવે છે તો વારે એક ગુસ્સો રિપીટ થયા રાખે છે, અથવા તો મને એન્ઝાયટી ફીલ થાય છે. તો કોઈ એવી સિચ્યુએશન્સ બને છે કે ટ્રિગર બની જાય છે અને હું વારે ચિંતા જ ફીલ કરું છું, એન્ઝાયટી ફીલ કરું છું, તણાવ ફીલ કરું છું, અથવા તો હું કોઈના વિશે નકારાત્મક જ વિચારું છું, એમાંથી હું બહાર જ નથી આવી શકતો કે નથી આવી શકતી. તો આપણે આમાંથી નીકળવું કેવી રીતે? કેમ કે આ એક આપણા માઇન્ડનું નેગેટિવ પ્રોગ્રામિંગ છે અને જે આપણને ડે ટુ ડે લાઈફની અંદર ખૂબ જ પ્રોબ્લેમ કરી રહી છે. તો એમાંથી બહાર નીકળવા માટે સૌથી પહેલું પગથિયું તો કે પહેલાં આપણે નક્કી કરવું પડશે, આપણે અવેર રહેવું પડશે, જાગૃત રહેવું પડશે કે હું અત્યારે નેગેટિવિટી, નેગેટિવ થિંકિંગ, સેલ્ફ લિમિટિંગ બિલીફ અને અત્યારે હું એનર્જી લોને ફીલ કરું છું. આટલું સિમ્પલ તમારે નક્કી કરવું પડશે. ઘણી વખત કેવું હોય કે આપણે આ પેટર્નની અંદર ફસાઈ જઈએ ને તો એક જગ્યાએ બેઠા રહી તો એક જ જગ્યાએ બેઠા રહીએ, બેચેની ફીલ થાય, આપણને ખબર નથી કે કેટલો સમય થઈ ગયો અને કલાકો સુધી મોબાઈલ લઈને એને સ્ક્રોલ જ કરી રાખીએ. અથવા તો મોબાઈલ હાથમાં નથી તો એકને એક થોટમાં બીજો થોટ એડ થાય, ત્રીજો થોટ એડ થાય, એવી રીતે થોટનું એડિશન જ થયા રાખે ને તમને ખબર જ નથી કે મારો ટાઈમ ક્યાં ખર્ચાઈ ગયો. તો પહેલાં તો તમારે અવેર થવું પડશે કે હું અત્યારે નેગેટિવ ફીલ કરું છું, હું અત્યારે મારી એનર્જીની અંદર લો ફિલિંગમાં છું. ઓકે. અને સેકન્ડ થિંગ, આનાથી બી ફર્સ્ટ એક રૂલ એ છે કે તમારે પહેલાં નક્કી કરવું પડશે કે હવે મારે આ સિચ્યુએશન્સમાં રહેવું નથી અને હવે મારે આનાથી બહાર નીકળી જવું છે. બરાબર છે? તો સેકન્ડ છે કે તમે ડાયરી પેન લો, જનરલિંગ કરો, બેસો, સ્વીકારો, કન્સિડર કરો કે હું અત્યારે આ સિચ્યુએશન્સમાં જે છું એમાં હું સેમ આવું અનુભવું છું. પછી તમે ડાયરીમાં લખો કે એના રિલેટેડ તમને શું થોટ આવી રહ્યા છે અને એક્સેપ્ટ કરો કે જે તે સમયે જે તે વ્યક્તિના, વસ્તુના, સ્થળના કે કોઈ દ્વારા કોઈ વાત કહેવાયેલી હોય અથવા તો તમે કોઈની સાથે એટલું બધું અટેચમેન્ટ ધરાવતા હોય અને જાણે અજાણે એનો કોઈ પણ થોટ છે તમારી અંદર ઇન્સ્ટોલ થઈ ગયો હોય અને એ તમારી મનની અંદર, તમારા જીવનની અંદર, ડે ટુ ડે લાઈફની અંદર તાંડવ કરી રહ્યો હોય તો એને સિમ્પલ ઇઝ ધેટ જનરલિંગ કરો, પેન્સિલથી લખો. પેન્સિલથી લખ્યા પછી તમે એને વારે વાગોળો, વારે વાંચો 5 થી 7 વાર. પછી એ વાંચ્યા પછી તમારે એ પેપરને કાં તો ફાડી નાખવાના છે, કાં તો એને તમારે સળગાવી નાખવાના છે, કાં તો ફાડીને નાના કટકા કરીને ડસ્ટબિનમાં બી નાખી શકો અને કાં તો તમે એને ઇરેઝ બી કરી શકો. એ બી બેસ્ટ
થેરાપી છે. તો આવી રીતે તમે તમારી નેગેટિવ પેટર્નને તોડી શકો. સેકન્ડ કે તમે મેડિટેશન કરી શકો. વારે વારે તમારી સેલ્ફને, તમારા માઇન્ડને હિપ્નોટિક મોડમાં લઈ જઈને, આલ્ફા સ્ટેટ અને થીટા લેવલની અંદર લઈ જઈને મનને શાંત કરો, મનના તરંગોને શાંત કરો. તો ધીમે ધીમે નેગેટિવિટીની જે પેટર્ન છે એ તૂટવા માંડશે અને તમે પીસ ફ્રી ફીલ કરશો. હું મેડિટેશન મૂકીશ બહુ શોર્ટ ટાઈમની અંદર, ગાઈડેડ હશે કે તમારે આલ્ફા લેવલ ને થીટા લેવલમાં કેવી રીતે જવું અને એમાંથી તમારે સ્ટ્રેસ ફ્રી કેવી રીતે રહેવું એ હું તમને હેલ્પ આપીશ. અને નેગેટિવ પેટર્નને હજી પણ એક રીતે તમે રેશનલ માઇન્ડથી એને ટક્કર મારી શકો. કે ફોર એક્ઝામ્પલ તમે નક્કી કર્યું કે ભાઈ હું અત્યારે નેગેટિવ ફીલ કરું છું, ઓકે, પછી તમારે તમારા માઇન્ડને સેલ્ફ ટોક કરવાની છે. પોતાની જાત સાથે જે વાતો થાય ને એ વાતો કરવાની છે. તો જનરલી આપણે જ્યારે નેગેટિવ હોય ત્યારે કેવી વાત કરતા હોય, ગુસ્સામાં હોય, ચિંતામાં હોય કે મારી સાથે આવું જ થાય છે, મને આ વ્યક્તિ આવી રીતે જ ઇરિટેટ કરે છે એટલે હું ગુસ્સે થઈ જાઉં છું. તો ક્યાંક ને ક્યાંક આપણે સિચ્યુએશન્સને બ્લેમ કરતા હોઈએ છીએ, જેને કહેવાય વિક્ટિમ મેન્ટાલિટી. તો આપણે 3 કોન્શિયસનેસની અંદર છીએ. હું તમને પહેલાં 3 કોન્શિયસનેસ વિશે જણાવીશ. એક છે વિક્ટિમ મેન્ટાલિટી, વિક્ટિમ કોન્શિયસનેસ. સેકન્ડ ઇઝ ક્રિએશન કે ક્રિએટર કોન્શિયસનેસ. થર્ડ વન ઇઝ સરેન્ડર કોન્શિયસનેસ. બરાબર છે. તો આપણે જ્યારે આ પેટર્નની અંદર કે લો એનર્જીમાં હોય એટલે બટ ઓબ્વિયસ છે કે આપણે વિક્ટિમ મેન્ટાલિટીમાં છીએ, વિક્ટિમ કોન્શિયસની અંદર છીએ. તો આપણે ક્રિએશન નહીં કરી શકીએ ને, નવું આપણે કંઈ વિચારી નહીં શકીએ. તો પહેલાં તો આપણે કન્સિડર કરવું પડશે કે હા હું નેગેટિવ ફીલ કરું છું. સેકન્ડ, ક્રિએશનની કોન્શિયસનેસની અંદર આપણે ટેપિંગ કરશું. શું ટેપિંગ કરશું? કે ઇટ્સ ઓકે હું અત્યારે ગુસ્સો ફીલ કરું છું, ઇટ્સ ઓકે હું અત્યારે ચિંતા ફીલ કરું છું, ઇટ્સ ઓકે હું આ વ્યક્તિ પ્રત્યે નફરત ફીલ કરું છું, ઇટ્સ ઓકે એને મને દગો કર્યો છે એટલે હું આવું ફીલ કરું છું, ઇટ્સ ઓકે. પણ હવે આ સિચ્યુએશન્સની અંદર હું શું કરી શકું? એ બદલવા માટે હું શું એક્શન લઈ શકું? કેમ કે એ વ્યક્તિની જવાબદારી કે વસ્તુની કે સમયની પરિસ્થિતિની જવાબદારી હું ના લઈ શકું, પણ હું મારી જવાબદારી તો લઈ શકું ને. તો મારે એ સિચ્યુએશન્સમાં બહાર નીકળવા માટે એવા 3 સ્ટેપ લખવાના છે બુક્સની અંદર કે આમાંથી હું ઝડપથી બહાર નીકળવા માટે અત્યારે આજના દિવસે જ હું શું એવું પગલું ભરું કે જેથી હું બહાર નીકળી શકું. તમે એવું બી વિચારી શકો હું જ્યારે હું નેગેટિવ વિચાર કરીશ ને અને મને ખબર પડશે અવેરનેસમાં, તો હું 5 મિનિટ વોકિંગ કરીશ કે 5 ઊંડા શ્વાસ લઈશ કે 3 ક્લેપ કરીશ, હે ને. તો આ જે એન્કરિંગ થઈ ગયું છે એ એન્કરિંગ તમે પોઝિટિવલી એને ચેન્જ કરી શકો. હવે એ તમે હેપી થવાનું જે હોર્મોન્સ છે ડોપામાઇન, તો એ તમારે નક્કી કરવું પડશે કે એવી કઈ મોમેન્ટથી કે હું 3 ચપટી વગાડીશ તો હું હેપી થઈ જઈશ કે એ મોડમાંથી બહાર નીકળી જઈશ. એ તમારે તમારી રીતે સ્વૈચ્છિક નક્કી કરવાનું છે, હે ને. તો તમે આવી કંઈક પ્રેક્ટિસ કરી શકો તો તમે ફટાફટ બહાર નીકળી જશો. એટલે તમે ક્રિએશન મોડમાં આવી ગયા અને ક્રિએશન કોન્શિયસનેસની અંદર ટેપિંગ કરતાં એની પકડ જે નેગેટિવિટીની પેટર્ન છે એ ઢીલી પડવા માંડશે અને તમે સરેન્ડર કોન્શિયસનેસની અંદર જતા રહેશો. અને તમે ડે ટુ ડે લાઈફની અંદર તમે એવા રિઝલ્ટ મેળવશો કે જે અનબિલીવેબલ હશે, તમે કલ્પના બી નહીં કરી હોય. અને હા, ખાસ મને કહેજો કે મારો આ વિડીયો તમને કેવો લાગ્યો અને આ વિડીયોમાંથી તમને શું મેસેજ મળ્યો અને ડેઈલી કરવાથી તમને કેવો ફાયદો થાય છે તમે મને કમેન્ટ કરજો. તમે પર્સનલ મારી સાથે કોઈ કાઉન્સેલિંગ કરવા માંગતા હોય, ટેરો કાર્ડ રીડિંગ કરાવવા માંગતા હોય, વાસ્તુ કન્સલ્ટિંગ કરવા માંગતા હોય અથવા તો એક્સેસ બાર કોન્શિયસનેસ કરાવવા માંગતા હોય, એવા કોઈ પણ સેશન્સ
તો તમે મારો સંપર્ક કરી શકો છો. ડિટેલમાં હું મારી જે ડિટેલ્સ છે એ એડ કરી દઈશ. અને ખાસ એન્ડ ખાસ મારા આ વિડીયોઝને ખૂબ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને. હું આવા જ તમારા જીવનની અંદર ઉપયોગી હોય એવા વિડીયોઝ બનાવતી રહીશ. તો ખાસ તમે ખૂબ પ્રેમ આપજો અને તમારા જે નિયર ડિયર છે, નજીકના લોકો છે, અને એ આવી માનસિકતા કે આવી સિચ્યુએશનમાં છે તો એને ખાસ શેર કરજો કે આપણે આમાંથી કેવી રીતે બહાર નીકળવું જોઈએ. અને જો તમે પર્સનલ કાઉન્સેલિંગ કે પર્સનલ તમારી થેરપી લેવા માંગતા હોય તો બી મારો કોન્ટેક્ટ કરજો. નમસ્કાર. આઈ હોપ કે તમને આ વિડીયો ખૂબ ઇન્ફોર્મેટિવ લાગ્યો હશે. થેન્ક યુ સો મચ.